જયંતિભાઈ પટેલ છું, દિયોદર તાલુકાનું કોટડા પોરણાનો વતની છું. હું એક ખેડૂત છું. તો એક ખેડૂત તરીકેની એક વેદના તમારી એક પત્રકાર મિત્ર આગળ એક ઠાલવી રહ્યો છું કે અમારી મહામૂલી જમીન, જે અમારા 3 સિઝન કન્ટિન્યુઅસ 3 સિઝન પાકતી જમીન, જે ફળદ્રુપ જમીન જે કહેવાય છે, એ અત્યારે બંજર થઈ રહી છે. કે છે રીતે કે જે ખેડૂતને અત્યારે ચાલે છે કે ખેડૂતને ડબલ આવક કરવી, આવી બાબતો ચાલે તો ખેડૂત પાસે જમીન નહીં હોય તો શું કરશે? એ કરતાં અત્યારે હાલ મુદ્દો એ છે કે બજારનું જે વેલ્યુએશન છે, જમીન વેલ્યુએશન છે, એ બહુ ઊંચું છે. અને જે જંત્રી પ્રમાણે જો જોવા જઈએ, જે જાણવા મળ્યું, અંગત એમને જાણવા મળ્યું કે જંત્રી પ્રમાણે રૂપિયા ચૂકવવાના હતા, તો ખેડૂતોને એક ચિંતા મુકાઈ ગયા કે ભાઈ અમારી જમીનનું થશે શું ને અમારે જે વળતર પૂરતું નહીં મળે તો અમે કઈ જગ્યાએ જઈશું, એનું શું કરશું? અમે બીજે સ્થળાંતર કરશું તો સ્થળાંતર કરીને બીજી જગ્યાએ જમીન ક્યાં છે? અને આ મૂલ્ય પ્રમાણે જમીન નથી, જે બજાર વેલ્યુએશન પ્રમાણે ક્યાંય મળવા પાત્ર કશું છે નહીં. તો મારી એક આપના મીડિયા દ્વારા મારી એક સરકારશ્રીને વિનંતી છે કે જેને પૂરતો ન્યાય મળે, એમને પૂરતો હક મળે અને એમને બજાર વેલ્યુએશન પ્રમાણે જે તે ચૂકવણું થાય. આપણે એવું નથી કહેતા કે હાઈવે એક વિકાસ રોકીએ, વિકાસ સાથે આપણે સંમત છે, વિકાસથી કોઈ વાંધો નથી. પણ મારો કહેવાનો મિત્ર એક એવો છે કે એક સરકારને તમારા માધ્યમથી એવી એક જાણ કરો કે દરેક ખેડૂતને નું ધ્યાન રાખી બજાર વેલ્યુએશન જોઈ અને પ્રાંત સાહેબની અધ્યક્ષતાને કે કલેક્ટર સાહેબની અધ્યક્ષતાને જે તે પૂછી ક્લિયર કરી અને પછી આની માગ જે ખેડૂતોની છે એ પૂરી કરે. બસ આ બાબતે આપે આપના વિસ્તારના કોઈ લોકપ્રતિનિધિ અથવા પોલિટિકલ લીડરને રજૂઆત કરેલી છે ખરી? હા, અમે કરી. અમારા જે તાલુકા લેવલે પ્રાંત સાહેબને અમે રજૂઆત કરી, દરેક તાલુકા લેવલે મામલતદાર સાહેબને કરી છે. અને અમે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર 200 ખેડૂતો સાથે આવ્યા છીએ. તો એ ખેડૂતો સાથે અમે એક આવેદનપત્ર આપવા આવ્યા છે. સાહેબનું શું છે, હમણાં સાહેબ અમને ટાઈમ આપ્યો છે, થોડુંક સાહેબને કામ છે, પતે એટલે અમે સાહેબને મળીએ. સાહેબનું શું કહેવું? કોઈ લોકપ્રતિનિધિ કે રાજકીય નેતાને રજૂઆત કરેલી છે ખરી? ના, એટલે મૌખિક રજૂઆતો થઈ છે. આ વિસ્તાર આ બાબતે સંસદ સાહેબની વાત થયેલી છે. કોને? પૂર્વ સંસદ સાહેબ. શું નામ? પરબતભાઈ સાહેબ જોડે. અચ્છા, એમણે શું તમને જવાબ આપ્યો? હા, કે યોગ્ય નિર્ણય લેવરાશે આનો તમારા પરથી. એમણે પોઝિટિવ જવાબ આપ્યો છે.